Good morning, students. I am Chetan sir from Srived International School, ગાંધીનગર સેક્ટર 25. હવે આપણે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્રમાં પ્રકરણ 8 કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા અને આજે આ કૃષિ ક્ષેત્રનું પ્રકરણ લગભગ અહીંયા પૂરું પણ થઈ જશે આજે. એમાં અત્યારે ગયા લેક્ચરમાં આપણે પાકની ફેરબદલી વિશે જોઈ ગયા. પાકની ફેરબદલીમાં તમે ટેકનિકલ કારણો એટલે ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક કારણોની પણ ચર્ચા કરી ગયા. હું તમને ખાસ જાણકારીમાં કહી દઉં કે આપણે આ છેલ્લા જે 2 ટોપિક છે, પાક સંરક્ષણ પાકની ફેરબદલી અને કૃષિ સંશોધન, એ તમારે સરકારશ્રીના નિયમ પ્રમાણે એ આપણને બાદ છે કોર્સમાંથી, પણ આપણે ભણવાનું બધું છે એટલે આપણે અભ્યાસ કરવાનો. તૈયાર કરતી વખતે આ ધ્યાનમાં રાખવાનું કે ટોપિકો નથી. તો આપણો પ્રશ્ન છે કૃષિ સંશોધનની ચર્ચા કરો. તો આપણે કૃષિ ક્ષેત્રમાં જે અદ્યતન બાબતો અપનાવેલી છે, જે ખેત ઉત્પાદકતા વધારવામાં સૌથી મહત્વનો ફાળો આપે છે, ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિ તરફ લઈ જવા વર્ષો ચાલી આવતી પરંપરાગત ખેત પદ્ધતિને બદલે અદ્યતન કૃષિ પદ્ધતિ તરફ વાળવામાં કૃષિ સંશોધનનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. તો આ કૃષિ સંશોધનોમાં ખેડૂતોને એ બાબતની જાણકારી આપવામાં આવે છે કે બજારમાં જે પ્રમાણે પાકની માંગ હોય એ પ્રમાણે પાકનું વાવેતર કરવું જોઈએ. અને કૃષિ ક્ષેત્રે જે નવા સંશોધનો હાથ ધરવામાં આવે છે એની પણ પૂરેપૂરી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. આમ તો આગળ આપણે એવું જોઈ ગયા હતા કે ખેત ઉત્પાદન વધારવામાં સૌથી મહત્વનું પરિબળ હોય તો એ સુધારેલા બિયારણો છે. તો આવી સંસ્થાઓ હંમેશા સતત નવા બિયારણોની શોધ કરે છે. સાથે સાથે જંતુનાશક દવાઓની પણ શોધખોળ કરે છે. તો ભારતના જે મોટા ભાગના ખેડૂતો છે ને આર્થિક રીતે નબળા છે, એટલે કૃષિ ક્ષેત્રે સંશોધન કરવાની કામગીરી નાબાર્ડને સોંપવામાં આવી છે. આ ઉપરાંત બીજી કેટલીક સંસ્થાઓ પણ છે, ICAR, બરાબર. આ સંસ્થા પણ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી મહત્વની સંસ્થા છે. તો ધ્યાન આપો આપણી જવાબમાં. કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણ કરી ખેત ઉત્પાદકતા વધારવામાં કૃષિ સંશોધનોનો ફાળો અમૂલ્ય છે. ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા, પરંપરાગત ખેતીને બદલે પાકની બજારમાં માંગ હોય તેવું વાવેતર કરવા, ખેડૂતોને વાળવા કૃષિ સંશોધનો કરી તેની માહિતી અને તાલીમ ખેડૂતોને આપવી અનિવાર્ય છે. પાકની ઉત્પાદકતા બદલવામાં સુધારેલા બિયારણોનો મુખ્ય હિસ્સો છે.
આવા બિયારણોની સતત નવી શોધ જરૂરી છે. આ સાથે પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓની શોધ પણ ખૂબ જરૂરી છે. ખેતીમાં પણ આધુનિક ખેત પદ્ધતિનો ઉપયોગ વધે તે માટે આધુનિક ખેત ઓજારોની પણ શોધ કરવી જરૂરી છે. હવે ભારતમાં ખેડૂતો અશિક્ષિત અને આર્થિક રીતે નબળા હોવાથી જાતે કૃષિ સંશોધન કરવા માટે શક્તિમાન નથી. આથી કૃષિ ક્ષેત્રે સંશોધન કરવાની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરી તેની માહિતી અને તેના અમલ અંગેની તાલીમ ખેડૂતોને આપવાની વ્યવસ્થા કરે છે. તો આયોજન દરમિયાન કૃષિ સંશોધનના કાર્યને અસરકારક બનાવવા ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે કાર્યક્રમો હાથ ધર્યા છે. ભારતમાં કૃષિ સંશોધનો કરતી એકમાત્ર સંસ્થા ICAR એટલે કે ખેત સંશોધન કરતી ભારતીય કાઉન્સિલ છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થા ભારતમાં કૃષિ વિકાસ કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા કૃષિ સંશોધનો કરાવવાની વ્યવસ્થા કરે છે અને માટે જરૂરી મદદ પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ખેત સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન જેવા ક્ષેત્રનું જ્ઞાન ફેલાવવાની મહત્વની જવાબદારી પણ ICAR ઉઠાવે છે. આ સંસ્થાએ અનાજની પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ આપવાની દિશામાં શક્ય તેટલા સંશોધનાત્મક પ્રયાસો કર્યા છે. તો ફરીથી જોઈ લઈએ. કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણ કરી ખેત ઉત્પાદકતા વધારવામાં કૃષિ સંશોધનોનો અમૂલ્ય ફાળો છે. ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા, પરંપરાગત ખેતીને બદલે જે પાકની બજારમાં માંગ હોય તેનું વાવેતર કરવા ખેડૂતોને વાળવા, કૃષિ સંશોધન કરી તેની માહિતી અને તાલીમ ખેડૂતોને આપવી અનિવાર્ય છે. પાકની ઉત્પાદકતા બદલવામાં સુધારેલા બિયારણોનો મુખ્ય હિસ્સો છે. આવા બિયારણોની સતત નવી શોધ જરૂરી છે. આ સાથે પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓની શોધ પણ ખૂબ જરૂરી છે. ખેતીમાં પણ આધુનિક ખેત પદ્ધતિનો ઉપયોગ વધે તે માટે આધુનિક ખેત ઓજારોની શોધ પણ જરૂરી છે. ભારતમાં ખેડૂતો અશિક્ષિત અને આર્થિક રીતે નબળા હોવાથી જાતે કૃષિ સંશોધન કરવા માટે સક્ષમ નથી. આથી આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે. આ સંસ્થા વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરી તેની માહિતી અને તેના અમલ અંગેની તાલીમ ખેડૂતોને આપવાની વ્યવસ્થા કરે છે. આયોજન દરમિયાન કૃષિ સંશોધનના કાર્યને અસરકારક બનાવવા ખેડૂતોની સામેલગીરી વધારવા
સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે કાર્યક્રમો હાથ ધર્યા છે. ભારતમાં કૃષિ સંશોધનો કરતી એકમાત્ર સંસ્થા ICAR એટલે કે ખેત સંશોધન કરતી ભારતીય કાઉન્સિલ છે. આ સંસ્થા ભારતમાં કૃષિ વિકાસ કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા કૃષિ સંશોધનો કરાવવાની વ્યવસ્થા કરે છે અને માટે જરૂરી મદદ પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન જેવા ક્ષેત્રનું જ્ઞાન ફેલાવવાની મહત્વની જવાબદારી પણ ICAR ઉઠાવે છે. આ સંસ્થાને અનાજની પ્રાપ્તિ, પોષણયુક્ત રક્ષણ આપવાની દિશામાં શક્ય તેટલા સંશોધનાત્મક પ્રયાસો કર્યા છે. તો ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીના ભારણ પરિબળની ચર્ચા આપો અથવા સમજૂતી આપો. એકચ્યુઅલમાં આ બધા જ પ્રશ્નો આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં ભણી ગયા, પણ અલગથી પૂછે એટલા માટે મેં લખેલા છે કે આપણા દેશની વાત કરીએ ને તો મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નભે છે. એનો મતલબ રોજગારીનો મોટો આધાર કૃષિ ક્ષેત્ર છે. તો જ્યારે કોઈ મર્યાદિત ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ રહેતો હોય અથવા રોજગારી પર આધાર રાખતો હોય ત્યારે તે ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનું ભારણ વધ્યું છે ને એવું કહી શકાય. હવે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણા દેશમાં છે ને એક બાજુ વસ્તી ઊંચા દરે વધી છે અને બીજી બાજુ કૃષિ સિવાયના ક્ષેત્રનો વિકાસનો દર ધીમો રહ્યો છે. આથી ખેતી માટે વસ્તીનું ભારણ વધ્યું છે. આને પરિણામે એવું થાય છે કે આપણા દેશના જે ખેડાણ ઘટકો છે એ નાના થતા જાય છે અને નાના કદના ખેતરોમાં સિંચાઈની સગવડો વધારવાનું કે ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવો શક્ય નથી બનતો. એટલા માટે વસ્તીના ભારણ રૂપે આ બાબતનું સર્જન થતું જોવા મળે છે. તો ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ કૃષિ ક્ષેત્ર પર વધેલું વસ્તીનું ભારણ છે. જ્યારે કોઈ મર્યાદિત ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ વસે છે અથવા રોજગારીનો આધાર રાખે છે ત્યારે તે ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનું ભારણ થયું છે તેમ કહેવાય. આયોજન દરમિયાન વસ્તી એક બાજુ ઊંચા દરે વધી છે, બીજી બાજુ કૃષિ સિવાયના ક્ષેત્રે વિકાસનો દર ધીમો રહેવાથી ખેતી પર વસ્તીનું ભારણ વધ્યું છે. આને પરિણામે નાના બિનઆર્થિક ખેડાણ ઘટકો અસ્તિત્વમાં આવ્યા છે. આવા ઘટકો માટે સિંચાઈની સગવડો ઊભી કરવાનું તથા આધુનિક ટેકનોલોજીકલ સુધારાનો અમલ કરાવવાનું મુશ્કેલ હોવાથી ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ભારતમાં ખેત ક્ષેત્રે જે કુલ ઉત્પાદન મેળવાય છે તે રોજગારી મેળવતી વધુ વ્યક્તિઓમાં વહેંચાય છે. તેથી શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી આવે છે.
ફરી ધ્યાન આપી દો. ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટેનું એક કારણ કૃષિ ક્ષેત્ર પર વધેલું વસ્તીનું ભારણ છે. જ્યારે કોઈ મર્યાદિત ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ વસવાટ કરતો હોય અથવા રોજગારી માટે આધાર રાખતો હોય ત્યારે તે ક્ષેત્ર કે વિસ્તારમાં વસ્તીનું ભારણ થયું છે એમ કહેવાય. આયોજન દરમિયાન વસ્તી એક બાજુ ઊંચા દરે વધી છે, બીજી બાજુ કૃષિ સિવાયના ક્ષેત્રે વિકાસનો દર ધીમો રહેવાથી ખેતી પર વસ્તીનું ભારણ વધ્યું છે. આના પરિણામે નાના નાના બિનઆર્થિક ખેડાણ ઘટકો અસ્તિત્વમાં આવ્યા છે. આવા ઘટકો માટે સિંચાઈની સગવડો ઊભી કરવાનું તથા આધુનિક ટેકનોલોજીકલ સુધારાનો અમલ કરવાનું મુશ્કેલ હોવાથી ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ભારતમાં ખેત ક્ષેત્રે જે કુલ ઉત્પાદન મેળવાય છે તે રોજગારી મેળવતી વધુ વ્યક્તિઓમાં વહેંચાય છે. તેથી શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી આવે છે. હવેનો પ્રશ્ન છે ખેત ઉત્પાદકતા વધારતા ખેત ધિરાણ પરિબળની સમજૂતી આપો. તો બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા માટે ખેત ધિરાણ જરૂરી છે. કેમ કે ખેતીમાં સૌથી વધારે રોકાણ આ ત્રણ બાબતોમાં જોવા મળે છે. એક બિયારણ, ખાતર અને દવાઓ. ખેત ધિરાણ ઉત્પાદન પ્રક્રિયા શક્ય બનાવવા માટે જરૂરી છે. કારણ એવું છે મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે અને એ લોકોને ખેતી કરતા પહેલાં ધિરાણ મેળવવું પડે છે. એના વગર એ ખેત કાર્ય કરી શકતા નથી. તો આઝાદી સમયે ખેડૂતોને લગભગ 71.6% જેવું ખેત ધિરાણ નાણાં ધીરધારનો ધંધો કરતા લોકો દ્વારા અપાતું હતું, એટલે ગામના સાહુકારો, જમીનદારો એમના દ્વારા. તેઓ ખૂબ ઊંચા વ્યાજના દર વસૂલ કરતા તથા હિસાબમાં ગડબડ કરીને ખેડૂતોને છેતરતા હતા. આઝાદી બાદ સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા અને સહકારી ધિરાણનું માળખું વિકસાવતા ખાનગી નાણાં ધીરધારનો ધંધો કરતા લોકોનો ટકાવારી હિસ્સો નોંધપાત્ર ઘટ્યો છે. જો કે હજુ પણ આવા નાણાં ધીરધારનો ધંધો કરતા લોકોનું ધિરાણ કુલ ખેત ધિરાણમાં હજુ પણ 27% જેટલું છે. તો ભારતમાં ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા મધ્યસ્થ બેંકના અંગ તરીકે નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. ફરીથી ધ્યાન આપો. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા માટે ખેત ધિરાણ જરૂરી છે. ખેત ધિરાણ ઉત્પાદન પ્રક્રિયાને શક્ય બનાવવા માટે જરૂરી છે. આઝાદી સમયે ખેડૂતોને લગભગ 71.6% જેટલું ખેત ધિરાણ નાણાં ધીરધારનો ધંધો કરતા લોકો દ્વારા અપાતું હતું. તેઓ ખૂબ ઊંચા વ્યાજના દર વસૂલ કરતા તથા હિસાબમાં ગડબડ કરીને ખેડૂતોને છેતરતા હતા. આઝાદી બાદ સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા અને સહકારી ધિરાણનું માળખું વિકસાવતા ખાનગી નાણાં ધીરનારનો ધંધો ટકાવારી હિસ્સો નોંધપાત્ર ઘટ્યો છે. જો કે
કુલ ખેત ધિરાણમાં હજુ પણ ખાનગી નાણાં ધીરનારનો હિસ્સો 27% જેટલો છે. ભારતમાં ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા મધ્યસ્થ બેંકના એક અંગ તરીકે નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. આ ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. હવે છેલ્લો પ્રશ્ન કે ભારતને શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે? તો તમે હાલ જો તો ઉત્પાદન હોય, રોજગારી હોય, આવક હોય કે ઔદ્યોગિક વિકાસ હોય કે નિકાસ કમાણી હોય, એમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો મહત્વનો છે. ભારત ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી, આવક, ઔદ્યોગિક વિકાસ વગેરે બાબતોમાં કૃષિ ક્ષેત્ર ઉપર નભતું હોવાથી ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આજે પણ દેશની 68.8% વસ્તી ગ્રામીણ ક્ષેત્રે વસે છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આયોજન દરમિયાન અન્ય ક્ષેત્રનો વિકાસ થતાં કૃષિ ક્ષેત્રનો ટકાવારી હિસ્સો ઘટ્યો હોવા છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનું મહત્વનું સ્થાન ટકી રહ્યું છે. આજે પણ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો લગભગ 13.9%, રોજગારીમાં હિસ્સો લગભગ 49% અને નિકાસ કમાણીમાં 14.2% છે. ટૂંકમાં આજે પણ દેશની 49% વસ્તીને કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. તેથી ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારત ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી, આવક, ઔદ્યોગિક વિકાસ વગેરે બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નભતું હોવાથી ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આજે પણ દેશની 68.8% વસ્તી ગ્રામીણ ક્ષેત્રે વસે છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આયોજન દરમિયાન અન્ય ક્ષેત્રનો વિકાસ થતાં કૃષિ ક્ષેત્રનો ટકાવારી હિસ્સો ઘટ્યો હોવા છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનું સ્થાન ટકી રહ્યું છે. આજે પણ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો લગભગ 13.9% અને રોજગારીમાં હિસ્સો લગભગ 49% અને નિકાસ કમાણીમાં 14.2% છે. ટૂંકમાં આજે પણ દેશની 49% વસ્તીને કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. તેથી ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણું આ 8મું ચેપ્ટર પૂરું થાય. તો બધા જ પ્રશ્નો આજે તમારે તૈયાર કરી લેવા. આવતા લેક્ચરમાં આપણે નવા પ્રકરણથી શરૂ કરીશું. ઓકે, ચલો બાય.